જય હિન્દ મારા ખાખીના યોદ્ધાઓને. પેલા તો બધાને જય માતાજી. આજે કોન્સ્ટેબલનું ગ્રાઉન્ડ હતું એ ઉપર આપણે વાત કરવાના છીએ. તો પેલા નવા કોઈ આવ્યો તો પેલા સબસ્ક્રાઇબ કરી વાળો અને લાઇક કરી વાળો. હવે આજે ગ્રાઉન્ડ હતું કોન્સ્ટેબલ વાળું અને બહુ જ લોકોનો આજે મેં રિપોર્ટ લીધો અને પ્લસ કે આજે જાજા યોદ્ધાઓ આપણા પાસ થયા છે. મેં રીલ મૂકી હતી ઇન્સ્ટાગ્રામમાં કે મેં કીધું કોન્સ્ટેબલ વાળાને ભૂકા કાઢ નાખવાના છે. તો બહુ જ જાજા પાસ થયા, બહુ ઓછા જો ટૂંકમાં ફેલ થયા છે. બહુ જાજા આપણા ફ્રેન્ડ સર્કલમાં તો ઓછા ફેલ થયા છે ટૂંકમાં. હવે વાત તમને એ કરવાની છે મારે કે બધા જોડે વાર્તાલાપ કરીને મને થોડીક વસ્તુ જાણવા મળે છે. એટલી વાતોનું આપણે થોડુંક ધ્યાન રાખવાનું છે. એટલે તમે તમારો ભલે ગમે ડેટ હોય તો તમારે એટલી વસ્તુનું ધ્યાન રાખો. કદાચ તમારી જોડે એવું બને અને આપણે નકામું રાઉન્ડ આપણે ન થાય એવું નથી કરવાનું. પણ થોડીક ચર્ચા કરીશ થોડીક વાતો વિશે. એટલે એટલી વાતો તમારે ધ્યાનમાં રાખવાની છે. પેલી વાત તો એ છે કે તમે ગ્રાઉન્ડે જાઓ એટલે તમારે હાવ નોર્મલ રહેવાનું, હાવ શાંતિ સમજાણું, હાવ નોર્મલ રહેવાનું. ખોટું હડબડાટ ખોટો થવો ન જોઈએ શરીરમાં આપણને સમજાણું. જેટલું તમે શાંત રહેશો ને એટલી મજા આવશે. અને અંદર જાઓ ને એટલે ખોટી કોઈ પૈકી ચર્ચા નથી કરવાની સમજાણું. તમે પાસ થઈ જાઓ ને પછી બસ ચર્ચા કરો. ગ્રાઉન્ડમાં દોડી લો કે ગળું હુકાવાનો બધાને બહુ જ પ્રોબ્લેમ છે. ઘણા બધું ગ્રાઉન્ડ ભાઈ અમારું ગળું હુકાઈ ગયું હતું. પણ એક તો આપણે પાણી પીતું ન હોય એટલું અને વધારે પૂરતું પછી બોલ અંદર કર્યા હોય એટલે ગળું હુકાઈ ગયું પાછું દોડવાનું થાય. એટલે આવી બધી હારે શું કહેવાય સિચ્યુએશન ભેગી થાય એટલે ગળું વધારે પૂરતું ફૂંકાઈ જતું હોય છે. અને જેને સ્ટ્રેસનો પ્રોબ્લેમ છે અને હાઇટનો પ્રોબ્લેમ છે તો નોર્મલી બહુ વાંધો નથી આવતો. એમ કહે છે કરુણભાઈ કે નોર્મલી હોય બધું ચલાવી લે છે, પણ પછી વધારે પૂરતું હોય તો થોડું કેવરાવે અને હાઇટમાં થોડું વધારે કેવરાવશે. શ્રેષ્ઠમાં તો બહુ નહીં વાંધો આવે. પછી તો આપણા નસીબ મેન વસ્તુ એ છે. પછી ત્યાં તમે જઈને ત્યાં કેવું રહે તમારું. બાકી મોસ્ટ ઓફ કે વાંધો નથી આવતો. અને બીજી વાત એ કે છે ને આપણે 2 કલાકનો મામલો હે મળી ગયો તમે અંદર જાઓ ને એટલે ખોટું જાજુ આપણે હડબડાટ કરવાની નથી અને નિરાતે જવાનું. અને બીજા પેલા નંબરમાં એ કે જેને પણ ગ્રાઉન્ડ 2 દિવસની વાર રેસ્ટ લઈ લેવાનો છે સમજાનું. 2 દિવસનો વાર રેસ્ટ લઈ લેવાનો. રેસ્ટ એટલે કેવો લેવાનો, પછી ગ્રાઉન્ડે જવું હોય જવાનું પણ ખાલી ચાલવાનું સમજાનું. 2 દિવસ ઘડી ચાલવાનું, ખાલી વોર્મઅપ કરવાનું, એ રીતના બધું કરવાનું. ખોટું બીજું કાંઈ દોડબોડ કરવાની નહીં. 2 દિવસ સખત આરામ કરી લેવાનું. અને બીજી એક વાત એ પણ કહું છું કે તૈયારી જોડે ચાલુ કરી દેજો. તમને એવું લાગતું હોય ગ્રાઉન્ડ પૂરું થઈ જાય છે તો તૈયારી ચાલુ કરી જ દેવાય સમજાણું. હવે ઘણા એમ કે સરુણભાઈ અમારે 26 મિનિટ થઈ જાય 27 મિનિટ થઈ જાય કેમ થશે? તો આજે હું તમને કહું તો 2 ભાઈબંધ એવા હતા કે જે 26.5 વાળા હતા. એ 2 મને તબિયતથી સ્ક્રીનશોટ પાડીને મોકલ્યા. મને કે અરુણભાઈ એમાં 27 ઘરે આવતું હતું. બહુ જ મહેનત કરી છે પણ તોય કે 25 અંદર તો આવી જ ન ગયા. અને ગ્રાઉન્ડમાં જઈ લોકોએ 23.5 પૂરું કર્યું. 23.5 પૂરું કર્યું. એટલે તમને કહું છું તમે ત્યાં જાઓ ને તમે શું કહેવાય આમ જુસ્સો બુસ્સો આવી જાય દોડી જાઓ સમજાવ, દોડી જાઓ કામ થઈ જાય, પાસ થઈ જાય આપણે. અને ઘણા મને મોટી વાતનો અફસોસ એ છે કે મારે ભેગા જે પેલા જૂના બધા ફ્રેન્ડો હતા ને લોંગ ટાઈમથી તૈયારી કરતા હતી એ બધા ફેલ થયા છે. અને જે લોકો તૈયારી કરી જ નથી કાંઈ પણ લેખિત નહીં એ લોકો પાસ થયા છે. એટલે મને ભલે આ પાસ થયા અમને કાંઈ વાંધો નથી, પણ જે ઓલાય પણ ભેગા પાસ થઈ ગયા હોત ને તો બહુ મજા આવતી. એ લોકોને એક્ઝામ દેવાનો મોકો મળે એટલે એને પણ ખબર પડે કે આપણે કેટલું જ્ઞાન, આપણે કેટલું મૂલ્યાંકન થશે, ટૂંકમાં આપણે પેપર કઈ રીતના દઈશું, ટૂંકમાં પેપરમાં આપણને કેવું રિસ્પોન્સ મળશે એ લોકોને થોડું જાણવા મળે. આમ 8-9 મહિનાથી તૈયારી વાંચવાની કરતા હોય, રીડિંગ કરતા હોય અને પછી વિચાર કરો રાઉન્ડમાં ફેલ થાય કેવું દુઃખ થાય, બહુ અલગ ફીલ થાય સમજાણું. અને ઘણા જોડે મેં વાર્તાલાપ કરી હતી એટલે બધું મને જાણવા મળ્યું. બધાને મેં અરમેજ તો ફૂલ આપી છે, પણ આપણે થોડીક જે લોકો નવા હજી ઉતર્યા છે ગ્રાઉન્ડ પાસ થઈ જશે તે બધાનું ખાસ વિનંતી કરું છું કે તમે ગમે સિલેબસ લઈ લો. તમારે કોન્સ્ટેબલ કરવાનું તો કોન્સ્ટેબલનું જ પકડો, પીએસઆઈ કરવાનું તો પીએસઆઈનું પકડો. પણ આઈ થિંક હું તમને કહેવા માંગુ છું કોન્સ્ટેબલ કોઈ બી એકેડમી, એવું નથી કહેતો તમે આનું લઈ લો, તમે જીસીએનું લઈ લો, તમે વેબસંગુલ, કોઈ બી તમને જે સારું લાગે ગમે એક લઈ લેવાનું સમજાણું. તમારી રીતે ડેમાં જોઈ લેવાના અને તમારી રીતે પુસ્તકો લઈ લેવાના અને પુસ્તકો લઈને વાંચવાનું ચાલુ કરી દેવાનું. અને નોટ કોઈ બનાવતા નહીં. નોટ મારી જોતી હોય તો તમને બેનર આવ્યું હશે ક્યાંક એ મારી નોટો લઈ લેવી સમજાણું. એટલે તમારે ખોટું નોટ બનાવવાની છે મારી નહીં, નોટ મારી લઈને તમે યુઝ કરજો. અને સિલેબસ ગમે એકેડમીની ગમે એકેડમીનો સિલેબસ લઈ લેજો. અને શક્ય બને તો ક્લાસ કોને લેવા ક્લાસ લઈ લેજો તમારી રીતે. પછી તમારી ઉપર જાય તમારી આર્થિક પરિસ્થિતિ કેવી છે સમજાણું. અને 2 મહિનામાં જેટલું ટૂંકું કરશું ને એટલી બહુ મજા આવશે. કેમ કે સિલેબસ બહુ મોટો છે અને બધું ભેગું કરવું થોડું કઠિન છે. અમે વરસથી કરવી છે 8-9 મહિના વરસ જેવું થવા આવ્યું તો અમે પણ વિચારમાં છીએ. તો તમે નવા ઉતરાઈને થોડું કેવરાવશે જ તે. એટલે મારું એવું કેવું છે જેટલું બને એટલું ભલે ઓછું થાય 60% જ થાય પણ એ વ્યવસ્થિત પાકા પાયે કરવું એટલે તમારી વાત બહુ વાંધો ન આવે. અને ગ્રાઉન્ડની બીજી વાત એ કરું
ગ્રાઉન્ડમાં જવું હોય ને એક દી અગાઉ વયા જજો, ત્યાં શાંતિ રેસ્ટ લેજો, રેસ્ટ લઈને આરામથી આવવામાં તમારે જે ટાઈમે ઘણી જગ્યાએ કેવું થાય ખબર છે, જુનાગઢમાં એમ કે જુનાગઢમાં જે ટાઈમ હોય એ ટાઈમે દોડાવે છે, એટલે અલગ જગ્યાએ બધું અલગ અલગ હોય. ગોંડલમાં કેવું, હું ગયો તો ને ગોંડલમાં એ રીતના હતું કે 6 વાગ્યાના ટાઈમ વાળા હોય તો 6 વાગ્યા વાળા પેલા બોલાવે, 6 વાગ્યા વાળા 100 છોકરા થતા હોય તો 100 ઘટતા હોય તો 7 વાગ્યા વાળા બોલાય. એટલે એવું મને લાગે બધે હોય તે રીતના તે, પણ આ તો એક ભાઈ મને જુનાગઢની આ રીતની વાત કરતા હતા. તો મારું ખાસ અનુરોધ છે બધાને કે વહેલા આપણે પહોંચી જાવ, ત્યાં જવાનું શાંતિ બેવાનું, શું આપણે વાંકને રૂમે બેસવાનું, નામ થતી છેલ્લી નાઈટ હોય તેથી નીંદર કોઈ ન આવે, સમજાનું ગમે એ હોય એ નીંદર ન આવે, અને નીંદર જેને આવી જાય એને ઉપાધિ કાંઈ નહીં સમજી લેવાનું આપણે, બાકી નીંદર કોઈ આવે જ નહીં. હું પોતે મને નીંદર હતા, આખી રાત હું જાગ્યો હતો, છેલ્લી નાઈટે કોઈ નીંદર ન આવે, ન્યાય બેવું છે, ન્યાય બેસવું છે, શાંતિ બેવાનું, જોવાનો નજારો કેવો છે. અગાઉ ગયા હોય થોડોક આપણે શું કહેવાય રિલેક્સ પણ થઈ જાય, ઓલા ગયા હોય ને તરત આપણે અંદર બોલાવી લે આપણે થોડા ગભરાઈ જાય એ કરતા. અને જે પહેલા બેન્ચમાં જેનો વારો આવે ને એમ મારો પહેલી બેન્ચમાં વારો આવ્યો છે તો તમારે એવું ને અંદર બધી ઝડપ રાખવાની છે. તમે તમારી જો ઘણા એવા કેસ બને છે કે પોતાની લેન્સ ટૂંકમાં શૂઝની લેન્સ બાંધતા નથી, ટૂંકમાં બૂટની જે વાદરી આવે એ બાંધતા નથી, એટલે ઘણા ફેલ થાય છે. તો તમારી વાદરી પહેલાં બાંધી દેવાની છે, તમે નાઇટ પહેર્યું હોય જે કંઈ પહેર્યું હોય એનું તમારે વ્યવસ્થિત ટાઈટ બાંધી દેવાની છે, અને જે કાંઈ જેકેટ બેકેટ કાઢવાનું કાઢતું જવાનું આવું બધું કામ કરજો. અને તમારું કોલ લેટર અને આધાર કાર્ડ તમારે સાચવવાનું છે. તમારે ક્યાંક સરનેમાં આમાં ક્યાંક ભૂલ આતે હોય તો કોઈ બીજું ચૂંટણી કાર્ડ પાન કાર્ડ આવું કંઈક વસ્તુ આ એક્સ્ટ્રા લેતું જવાનું છે. મારે કોઈ પણ જાતની પ્રોબ્લેમ નથી, તો એ ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ અને કોલ લેટર 3 વસ્તુ હું લઈ ગયો હતો. એટલે તમારે પણ કંઈ પ્રોબ્લેમ હોય તો લેતું જવું જોડે, હોય તો ત્યાં આગળ તમારા ફ્રેન્ડ જોડે તમારા જોડે જે આવ્યો હોય લઈ દેવાનું, અને તમારે કોઈ અંદર પ્રોબ્લેમ પડે તો એને બોલાવીને લઈ લેવાનું. એટલે વસ્તુ ભેગું હોય તો કાંઈ લાગે એમ, એટલે એવું લેતું જવાનું. ઘણા મેસેજ કરતા હોય રણભાઈ આપ છે આમ છે, પણ ભેગું લેતું જવાનું, એમાં કહેવાનું ન હોય, ગમે વસ્તુ લેતું જવાનું, કાંઈ પ્રોબ્લેમ ઊભી કરે તરત બતાવવા થાય આપણે. એટલે એ બધી વસ્તુ તમારે ખાસ નોંધ લેવાની છે. અને પાણી થોડુંક વ્યવસ્થિત થોડુંક પી લેવાનું છે. અને જ્યારે ગ્રાઉન્ડમાં તમે જાઓ ને ગમીના ગ્રાઉન્ડ જોઈને વોશરૂમ સુવિધા હોય તે આજે એક કેસ એવો બને વરુણભાઈ કે વોશરૂમ નથી ગયો ને એટલે કે હું ફેલ થયો, પણ એ વાત હું માનું છું તમે ફેલ થયા, પણ એ બધી આપણી માથે છે સમજાણું, બસ તમારે આપણે જી આવવાનું હોય. એટલે તમે ગમીના ગ્રાઉન્ડમાં જાઓ ને આવી બધી સુવિધા હોય જ તે. એટલે કોઈ ભાઈ બધું જતા જ હોય ફ્રેન્ડો, કેમ કે 200 છોકરા જતા હોય, કોકના તો વોશરૂમ જવું જોઈએ, એટલે બધું આપણી રીતે આપણે બધું કરી આવવાનું, એમાં પછી કોઈ કહેવાનું ન હોય. એટલે બધી વ્યવસ્થિત એકદમ ફ્રેશ થઈને જવાનું છે અંદર. અને બીજા નંબરમાં એ કે ત્યાં અંદર જાઓ ને પેલી બેન્ચ વાળા તો બધી જે કાંઈ પ્રક્રિયા રહી ને બહુ ઝડપી થશે, સમજો. પેલી બેન્ચ વાળા કે ત્યારે સાહેબો બધા નવરા હોય, સાહેબો નવરા હોય ને એટલે તાત્કાલિક કાર્ય કરે, એટલે પેલી બેન્ચમાં ખાસ ધ્યાન દેવાનું. પેલી બેન્ચમાં જે હોય ને એને બધાને ફટાકે જે કાંઈ કામકાજ હોય ને બધું પતાવી દેવાનું છે. રીંગ પણ પહેરવાની ફટાકે પહેરી લેવાની છે. આ લેન્સ ખાસ કહું તમને, પગની જે વાદરી આવે શૂઝની વાદરી આવે ને બાંધી દેજો ઓળખી. અને આધાર કાર્ડ ને જે કાંઈ અંદર લઈ ગયા સાચવજો, સમજાણું. અને કોલરની ટેન્શન હોય, કોલર કરતા ત્યાં ખોવાઈ ગયો ને તે ગોતી દે, પણ આપણે કોઈ કરવાનું નથી થતું. એ ભલે જે કહેતા હોય આપણે આપણી વસ્તુને ખાસ સાચવવાની છે. એ બે કઈ ભરતીમાં તેવું થયું હતું, ઓલે શું છે કોલેટર કોકની જોડે બદલાઈ ગયો હતો, ઓલો 12 ગયો અને આનો એનો કોલેટર આના ગયો, આને બધું કોલેટર ખોવાઈ ગયો. કે ઓલા ગ્રાઉન્ડ પાસ થઈ ગયો છે, ગ્રાઉન્ડ પાસ થઈ ગયો છે, તો એમ કીધું કે ઓલા શું કહેવાય ત્યાં આગળ રિક્વેસ્ટ કરી, તો ઓલા સરની ત્યાં આગળ મોટા સરને વાત કરીને તો સરે એમ કીધું કે જેમાં એનો કોલેટર ન સાચવી શકતો હોય એ વર્દી શેનું સાચવશે કે, સમજાય. એટલે આવું કંઈક થાય એના કારણે ફેલ થયો. આજ પછી એને એવું કીધું કે કોલેટર તો મારા ગતો પણ કે બદલાઈ ગયો છે, તો પહેલા એવું જાણકારી હોય તો ભાઈ ફેલ થયા ગ્રાઉન્ડ. આવી બધી વસ્તુનું ખાસ નોંધ લેવાનું, સમજો. ત્યાં પછી આપણે કોઈ કંઈ બોલે અને આપણે ત્યાં જતું પછી બોલી ન શકીએ, એટલે બધી વસ્તુ એની ખાસ નોંધ લેવાની છે. આપણે આપણી રીતે વ્યવસ્થિત રીતે કંઈ વાંધો જ ન આવે. હું એકવાર ગ્રાઉન્ડમાં કોન્ટ્રોલમાં ગયો એક ભાઈ બંધ બીજા બધું પહોંચાઈ દીધી, બધી વસ્તુ રહીને બીજાને આપી દીધી, અને એ પછી ક્યાં ખોવાઈ ગયું. હવે ગોતાય સારે પછી સાહેબ કે શું થયું ભાઈ અમારે કે ફ્રેન્ડ હતું એને આપ્યું બધું, એ કે દાદા ફ્રેન્ડને થોડું દેવાનું તારે રાખવાનું હોય, અંદર ગ્રાઉન્ડમાં આવીને બહાર હોય તો અલગ વસ્તુ, અંદર આવીને એટલે આવી વસ્તુ તમારે ખાસ નોંધ લેવાની. તમારી વસ્તુ તમારે સાચવવાની છે, બીજા કોઈ નથી દેવાની. તમારે એક આધાર કાર્ડ સાચવવાનું છે અને એક શું કહેવાય કોલ લેટર સાચવવાનું, બસ અંદર ખાલી, બીજું કાંઈ નથી. તો ચાલો બીજી કાંઈ વાત છે તો હું વિડીયો નાખતો રહીશ. હમણાંથી યુટ્યુબમાં વિડીયો કંઈ નખાતો છે નહીં, ટાઈમ મળતો નથી. પણ ખાસ કહું રીડિંગ ચાલુ કરી દીધું. અને જેને હાવ એમ થાય ને મારે નવું ચાલુ કરવું છે, મારે અત્યારે બુક અરુણભાઈ નથી લેવાની, કેમ કે મારા જે ગ્રાઉન્ડમાં ધાંધિયા છે ને ઓલું છે ને, તો હું તમને કહીશ તમે ટેક્સ્ટ બુક વાંચો, 6 થી 10 સુધીની ટેક્સ્ટ બુક્સ કમ્પ્લીટ કરો. તમારે ગ્રાઉન્ડ પતના ટેક્સ્ટ બુક કમ્પ્લીટ થઈ જાય પછી ગમે એનો સિલેબસ ટૂંકો ટચ લઈ લો, અને બુક કોઈ પ્રશ્ન બનાવતા નહીં, બુક મારી લઈ લેજો અને સિલેબસ, એટલે તમે સિલેબસ 1-2 વાર રિવિઝન કરો, જોડે મારે બુક ક્યારેક રિવિઝન કરજો, આવું બધું જોડે કરજો, એટલે ભગવતી કોઈનો વાંધો નહીં આવે. તો જય હિન્દ, જય માતાજી.